ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે તરંગોના પ્રકાર વિશે ભણેલા, બરોબર છે? બરોબર, તરંગોના અલગ અલગ પ્રકાર વિશે ભણી ગયા હતા. મુખ્ય પ્રકાર હતા યાંત્રિક તરંગો, પછી વિદ્યુત ચુંબકીય તરંગો અને દ્રવ્ય તરંગ. પછી યાંત્રિક તરંગના બે પેટા પ્રકાર પણ ભણી ગયા, લંગત અને સંગત. હવે આગળ વધીએ ચેપ્ટરમાં. મહત્વની બાબત બીજી નીટ માટે, પ્રગામી તરંગ એટલે શું? જો પ્રગામી તરંગનો કોઈ પ્રકાર નથી, બરોબર? પ્રગામી તરંગ એટલે શું કે એની વ્યાખ્યા જુઓ કે જે તરંગ માધ્યમમાં સતત આગળ વધતું હોય, ટૂંકમાં એક જગ્યાએ સ્થિર ન હોય, અને આમથી તરંગ કોઈ દિવસ સ્થિર હોય જ નહીં, એ જે તે દિશામાં આગળ જ વધતું હોય. ડિસ્ટર્બન્સ છે એટલા માટે એ આગળ વધવાનું છે. તો જો કોઈ તરંગ માધ્યમમાં સતત આગળ વધતું હોય, એક જ દિશામાં આગળ વધતું હોય, તો એવા તરંગને પ્રગામી તરંગ કહેવાય. દિશા ગમે હોય છે, ધન x દિશા હોઈ શકે, ઋણ x દિશામાં આગળ વધતું હોય, ધન y દિશામાં આગળ વધી શકે, ઋણ y દિશામાં પણ આગળ વધી શકે, ધન z દિશામાં આગળ જઈ શકે, ઋણ z દિશામાં આગળ જઈ શકે. પણ બેઝિકલી આ ચેપ્ટરની અંદર બે દિશામાં ગતિ કરતા તરંગો આપણે ધ્યાનમાં લેવાના છે. એક ધન x દિશામાં અને બીજું ઋણ x દિશામાં. ફિક્સ વસ્તુ છે, બરોબર? ધન x દિશામાં આગળ વધતું તરંગ, તો એનું સમીકરણ યાદ રાખવાનું છે. જેમ દોલનો ચેપ્ટરની અંદર સ્થાનાંતરનું સમીકરણ તમે યાદ રાખતા હતા, y of t બરાબર a cos omega t + phi. એ સમીકરણ આપણે દોલનોમાં યાદ રાખતા હતા. હવે આ તરંગો ચેપ્ટર છે, તો તરંગો ચેપ્ટરની અંદર મહત્વનું પહેલું છેલ્લું એક જ સમીકરણ છે. આગળ બીજા કોઈ સમીકરણ આમાં નહીં આવે, નહીં વેગનું આવે, નહીં પ્રવેગનું આવે, નહીં ગતિ ઊર્જા, નહીં સ્થિતિ ઊર્જા. એકમાત્ર સમીકરણ. હવે આમાં ચલ બે છે. કયું ચલ છે? તો એક તો એક ચલ તરીકે સ્થાન કહેવાય, x એટલે, અને બીજું t એટલે સમય. એટલે કે તરંગ સ્થાન પ્રમાણે પણ બદલાય, એટલે સમય સાથે તરંગનું સ્થાન પણ બદલાતું હોય અને ટાઈમ પણ બદલાતો જતો હોય. દાખલા તરીકે તમે પાણીની અંદર પથ્થર નાખો, તો તમે ફોટો ક્લિક કરો તો કોઈ સમયનું તરંગ તમને જોવા મળે, બાકી તમે તરંગ એક પકડી શકો કે ભાઈ આ સમયે તરંગ આવવા હતું એમ નહીં, કારણ કે જેમ જેમ સમય વધતો જાય એમ તરંગ આગળ વધતું જશે, બરાબર છે? એટલે એનું સ્થાન પણ બદલાતું હોય, જોડે જોડે સમય પણ ચેન્જ થતો હોય. એટલે બે ચલ છે અહીંયા જે લખેલું હોય ને રાશિ, એને ચલ કહેવાય. સ્થાન સાથે અને સમય સાથે તરંગનું જે ઉદ્ગમથી અંતર હોય ની બદલાય. આ y એટલે શું? જ્યાંથી તરંગો ઉત્પન્ન થતા હોય ત્યાંથી એનું અંતર. દાખલા તરીકે ટેપ વાગતું હોય, ડીજે વાગતું હોય, તો ડીજે થી જે તરંગ ઉત્પન્ન થયું હોય એનું ડિસ્ટન્સ u એ y વડે દર્શાવવાનું. x અને t એટલે શું? તો t સમયે તરંગે કાપેલું અંતર અથવા એનું સ્થાન px, બરોબર છે? તો આ બે સમીકરણો તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે. આખું ચેપ્ટર આ બે સમીકરણ ઉપર ડિપેન્ડન્ટ છે. હવે ધ્યાનથી સમજો. ધન x દિશા હશે ને તો a sin, દોલનો ચેપ્ટરમાં cos વિધેય હતું, અહીંયા sin વિધેય આવશે. kx - omega t + phi. જો ધ્યાનથી જુઓ, ધન x હોય ને તો અહીંયા આવશે માઈનસ, ઊંધું આવશે, ઊંધું. ધન x દિશામાં આગળ વધતું હોય તરંગ તો here it is માઈનસ, અને જો ઋણ x દિશામાં પ્રગામી તરંગ આગળ વધતું હોય એટલે આ તરફ, ડાબી તરફ, તો અહીંયા આવશે પ્લસ. આ સમીકરણોની તારવણી ક્યાંથી આવ્યું, કઈ રીતે આવે છે, શું કામ આવે છે, એની કોઈ ડિટેલ ચર્ચામાં આપણે જવાનું નથી. આપેલી નથી, સ્વીકારવાના જ છે બંને સમીકરણો. a sin ax - omega t + phi, ધન x દિશા માટે માઈનસ, ઋણ x દિશા માટે પ્લસ. મહત્વના સમીકરણ આમાંથી અડધી અડધ રાશિઓની માહિતી આપણી પાસે છે. a એટલે કંપ વિસ્તાર,
તો તરંગના મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફનું મહત્તમ સ્થાનાંતર કે તો એ ભણવાનો છે આપણને એ ખ્યાલ નથી. x એટલે તરંગ એક આપેલું અંતર, ઓમેગા કોણીય આવૃત્તિ, phi પ્રારંભિક કળા, બરોબર છે. તો એની ચર્ચા આપણે કરી. જો એને આકૃતિ સ્વરૂપે સમજો. આ એક તરંગ છે, આ અક્ષ ઉપર ધારો કે હું લઈ લઉં છું સમય, અને જોડે જોડે બીજું તમે લઈ શકો અંતર x પણ, કારણ કે બે ચલ રાશિઓ છે, સમય પણ બદલાય છે, જોડે જોડે આ દિશામાં અંતર પણ બદલાય છે. અહીંયા આપણે લઈએ કોણનું સ્થાનાંતર, કારણ કે ગઈકાલે ભણી ગયા હતા તરંગ પ્રસરણની દિશા અને કોણનું સ્થાનાંતર બે અલગ અલગ બાબત છે. તરંગ એક દિશામાં પ્રસરણ પામે, કોણ બીજી દિશામાં દોલન કરતા. તો હવે ધારો કે આ તરંગ જમણી બાજુ પ્રસરણ પામી રહ્યું છે, અને આ આપણે દોરેલું છે ધારો કે t સમયનું તરંગ અથવા t બરાબર 0 સમયે તરંગ મેં દોરેલું છે, પ્રારંભિક સમય. તો થોડાક સમય પછી તરંગ જે છે એ આ દિશામાં આગળ વધી ગયો છે, તો તરંગની પરિસ્થિતિ જે છે એ હવે આવી રીતે થઈ જવાની. જો બ્લેક કલરની પેનથી તરંગ દોરેલું છે એ કયા સમયનું તરંગ થશે મિત્રો? થોડાક સમય પછી. આ પ્રારંભિક સમયનું તરંગ છે, અને આ આપણે જે દોરી લીધું આ થોડાક સમય પછીનું તરંગ છે. હવે આ ઇમેજિનેશન ની વાત છે. કોઈ તરંગ તમે દોરીને ઝટકો મારો છો તો એ તરંગ આગળ વધતું જાય, આગળ વધતું જાય, આગળ વધતું જાય, એને પ્રગામી તરંગ કહેવાય. તો કણોના દોલન કઈ રીતે થાય મિત્રો? તો અહીંયા હું વાદળી કલરનું જે તરંગ છે એના ઉપર અમુક અમુક કણ ડ્રો કરી દઉં છું. આ પહેલો કણ, બીજો કણ, ત્રીજો કણ, ચોથો, પાંચમો. બેઝિકલી એક સ્ટ્રોક ની અંદર 5 કણ લેવાય, પછી છઠ્ઠો, 7, 8 અને 9. તો આ કણના દોલનો કઈ રીતે થાય મિત્રો? થોડાક સમય પછી આવડો આ કણ હોય ને, આ જે કણ છે એ નીચેની સાઈડ આવે. ક્યાં આવે? નીચે. આમ આવે. આવડો આ કણ ક્યાં આવશે? તો નીચે. હવે મારે આ રેડ કલરના કણ રહ્યા એને શિફ્ટ કરી બ્લેક કલરના તરફ ઉપર દોરવા છે. તો હું જો એ પ્રમાણે દોરતો છું, એટલે આ કણને લેવાને નીચે દોરું. ત્યાર પછી આવડો આ કણ ઉપરની સાઈડ જશે, કારણ કે નીચેનો કોઈ તરંગ છે નહીં. આ કણ પણ ઉપર જશે. આવડો આ કણ પણ ઉપરની સાઈડ જ જશે. ત્યાર પછી આ કણની આપણે વાત કરીએ તો આ કણ પણ ઉપર જશે. આ કણ પાછો નીચે. તમારે શિફ્ટ કરવાના જ કણને, બીજું કઈ નથી કરવાનું, મૂંઝાવાનું નથી. જો એ રેડ કલરના બધાય કણ બ્લેક કલરના તરંગ ઉપર
તો જરૂરી નથી કણના દોલન એ દિશામાં થતા. કણના દોલન અપ ડાઉન થશે. આ કન્ટિન્યુ નીચે આવશે, પછી થોડાક સમય પછી પાછો નીચે આવશે, ક્યાં સુધી? પીક પોઈન્ટ સુધી, પછી ઉપર જશે. જેમ કે આ રાજા, જો પ્રેક્ટિકલી સમજો, આ કણ મેક્સિમમ હાઈએસ્ટ પોઝિશન ઉપર હતો એક સમય એટલે પ્રારંભિક સમય. બ્લુ કલરનો તરંગ છે. પછી સમય પસાર થયો, સમય બદલાનો, રાજા થઈ ગયો રંગ, એટલે એ કણ મહત્તમ પોઝિશન થી નીચે આવ્યો. જો આ કણ મહત્તમ પોઝિશન થી નીચે આવ્યો. હજી આના પછી હું ડ્રો કરું તો આ કણ હજી નીચે આવે. ક્યાં સુધી નીચે આવી શકે? અહીંયા સુધી. પછી ક્યાં જવાનું હોય? ઉપર. પછી એના બાજુવાળો જે કણ હતો, આ વજીર હતો, વજીર. બ્લુ કલરના તરંગમાં આ જે વજીર હતો, એ બ્લેક કલરના તરંગમાં રાજા બની ગયો. મેક્સિમમ હાઈએસ્ટ પોઝિશન ઉપર આવી ગયો. એટલે અમુક કણનું પ્રમોશન થાય છે અને અમુક કણનું ડિમોશન થાય છે. બરાબર? એટલે તરંગ જ્યારે એક દિશામાં આગળ વધતું હોય તો એના પાછળ જવાબદાર હોય કણોના દોલનો. કણ જે છે એ અપ ડાઉન દોલન કરે, એ પ્રમાણે તમે તરંગો દોરી શકો. આના પછીનું પણ હજી દોરવું હોય તો હજી પણ એ શક્ય છે. એ આ પ્રમાણે શક્ય બની શકે. આ રીતે તમે જોજો, બ્લુ કલરનું તરંગ, પછી બ્લેક કલરનું, પછી રેડ કલરનું, તો એ ધીમે ધીમે એનો પીક પોઈન્ટ તો ખસતો જાય છે. આ પર્વત ગતિ કરતો ને એવું લાગે. બરાબર? તો ટૂંકમાં આકૃતિમાં બહુ વધારે પડતી ગભરાવાની જરૂર નથી. આકૃતિનો મીનિંગ માત્ર એટલો છે કે તરંગને ગતિ કરાવવા પાછળ જવાબદાર હોય છે કણના દોલનો. અને એ દોલન અપ ડાઉન થતા હોય, જેના કારણે તરંગ પોતાની પોઝિશન ચેન્જ કરતું છે. દરેક કણની પોઝિશન અલગ અલગ હોય એટલે તરંગની પોઝિશન પણ બદલાય છે. એટલે તરંગની ગતિ પાછળ માધ્યમના કણોના દોલનો જવાબદાર છે. તરંગ પોતે ગતિ કરતો હોય તેના પાછળ જવાબદાર છે જે તે માધ્યમ હોય એની અંદર જે કણ રહેલા હોય એના દોલન. તો આપણા માટે નીટ જેડબલઈ માટે આ બે સમીકરણ ખાલી મહત્વના છે, જેમાં જે છે એ કણનું સ્થાનાંતર દર્શાવશે જે તે સમય. બરોબર? y એટલે કણનું સ્થાનાંતર. બાકીના દરેક પદની માહિતી આપણે લખી. એટલે હવે આવશે મહત્વની વ્યાખ્યાઓ. તો હવે આપણે વ્યાખ્યાઓ ભણી. તો તમારે આમાં કન્સેપ્ટ પ્રમાણે માત્ર બે સમીકરણો યાદ રાખવાના છે. બીજું વધારે ખબર પડી ગઈ હોય તો વેલ એન્ડ ગુડ, તો કોઈ પ્રશ્ન નથી. કદાચ ન સમજાણું હોય અને કન્ફ્યુઝન થોડું ઘણું રહેતું તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. માત્ર બે સમીકરણ યાદ રાખો, મજા કરો. અને હવે સમીકરણની અંદર આવતી રાશિઓ ફટાફટ લખવા માંડીએ આપણે. ચાલો. જે રાશિઓ સમીકરણમાં આવે છે એ લખતા જઈએ ઝડપથી, કારણ કે મોટા ભાગના નીટ અને જેડબલઈ ના પ્રશ્નો એમાંથી જ હોય છે અને ધોરણ 12 માટે પણ અત્યંત મહત્વની પ્રગામીકરણના સમીકરણમાં આવતા પદોની માહિતી, that is most ever important. For standard 12th also. બરાબર છે? ઝડપથી જોતા જાઓ. પ્રગામીકરણના સમીકરણ ઓલરેડી આપણે લખેલા જ છે. y બરાબર x of t
k sin ઓમેગા t વત્તા phi. સૌથી પહેલા e आ रही है, इसको कहते हैं कंप विस्तार. तो कंप વિસ્તારની વ્યાખ્યા છે તરફના કોઈ એક કોણના મધ્યમાં સ્થાનથી કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતર. તરંગ કોણના કોઈ કોણના મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવાય. દોલનો ચેપ્ટરમાં હતું, પણ દોલનો ચેપ્ટરમાં સ્થાનાંતર મિત્રો દોલકનું હતું. અહીંયા કોનું સ્થાનાંતર હશે? કણનું. જે ગઈકાલે આપણે જોઈ ગયા હતા, મધ્યમાન સ્થાનથી એક તરફનું મહત્તમ સ્થાનાંતર એટલે શૃંગ અને બીજી તરફનું મહત્તમ સ્થાનાંતર એટલે ગર્ત. જે શૃંગ અથવા ગર્ત તરીકે પણ ઓળખાય છે, પણ એ માત્ર લંબગત તરંગો માટે. તો મિત્રો એસઆઈ એકમ લખવાની કોઈ જરૂર નથી ને હવે, કારણ કે કંપ વિસ્તાર એટલે બેઝિકલી શું? મહત્તમ સ્થાનાંતર. ચલો કોઈ લખી દે. एसआई एकम विल बी मीटर. उसके बाद आता है पहला જે માહિતી તમારી પાસે છે એ ઝડપથી લખાઈ દો, પછી નવી રાશિઓ એક સાથે આપણે ભણી. તરંગની કળા, પ્રારંભિક કળા, તો તરંગની કળા. તો પ્રગામી તરંગના સમીકરણમાં આવતા kx પ્લસ ઓર માઈનસ ઓમેગા t પ્લસ પાઈ. આપણે તો બે મેન્શન કરવું પડે ને, પ્લસ હોઈ શકે માઈનસ હોઈ શકે. આ પદને તરંગની શું કહેવાય? કળા. અને જેનો એસઆઈ એકમ હોય રેડિયન, કારણ કે બેઝિકલી કળા એટલે ખૂણો. ત્યાર પછી પ્રારંભિક કળા. તો પ્રારંભિક કળા ફાય એની વ્યાખ્યા t બરાબર 0 સમયની અને x બરાબર 0 પાસેની કળા.
પ્રારંભિક કળા કહેવાય. એટલે આ બે પદ હું 0 કરી નાખું તો જે વધે એ પ્રારંભિક કળા થઈ. એનો SI એકમ obviously રેડિયન. ત્યાર પછી ચોથું આવૃત્તિ, કોણીય આવૃત્તિ, અને પછી નવીન રાશિઓ ગણી. તરંગની આવૃત્તિ તો F બરાબર તો દોલનો ચક્રમાં આવતું તો આવૃત્તિ એટલે દોલનોની સંખ્યા છેદમાં સમય. તરંગની આવૃત્તિ એટલે તરંગની સંખ્યા છેદમાં સમય. એક આવર્તકાળમાં એક તરંગ પસાર થતો હોય તો લખાય 1/d. એટલે તરંગોની સંખ્યાને કોઈ બિંદુ પાસેથી પસાર થતા તરંગોની સંખ્યાને એકમ સમયમાં ઓબ્વિયસલી કોઈ બિંદુ પાસેથી એકમ સમયમાં પસાર થતા તરંગોની સંખ્યાને તરંગની આવૃત્તિ કહેવાય. SI એકમ હર્ટ્ઝ. અથવા સેકન્ડ ઇન્વર્સ. મહત્વની બાબત એ છે કે તરંગની આવૃત્તિ ઉદ્ગમ ઉપર આધાર રાખે છે, માધ્યમ ઉપર નહીં. ઉદ્ગમ પર આધારિત હોય. દાખલા તરીકે રેડિયો નથી સાંભળ્યું તમે 98.5 FM એ આવૃત્તિ ખુલે છે, પણ 98.5 હોય તો અલગ ગીત સંભળાય, 93.5 હોય તો અલગ ગીત સંભળાય. એટલે આવૃત્તિ ઉદ્ગમ ઉપર આધાર રાખે. જેવી આવૃત્તિ એ પ્રકારના ધ્વનિ તરંગો. ત્યાર પછી તરંગની કોણીય આવૃત્તિ, that's omega, and omega will be two pi f, that is equal to 2 pi by d also. દોલનો ચક્રમાં યુએલ SI એકમ રેડિયન પ્રતિ સેકન્ડ. તરંગની આવૃત્તિના 2 pi ગણાને તરંગની કોણીય આવૃત્તિ કહેવાય. વ્યાખ્યાની કોઈ જરૂર નથી, આપણે સૂત્રમાં વાપરવાનું. હવે જે રાશિઓ છે એ મહત્વની છે. તો હવે આપણે ભણીએ તરંગની તરંગ લંબાઈ વિશે. કારણ કે હવેની ત્રણ રાશિઓ રહીને એ આ ચેપ્ટરની જ છે. એ દોલનોમાં તમે એનો ઉલ્લેખ પણ જોયેલો નથી, જે ધોરણ 12 માં અત્યંત મહત્વની છે. આ બધી રાશિઓ તો એવી હતી કે જે દોલનોમાં ભણી ગયા હતા, એટલે ચાલો
એટલે વ્યાખ્યા છે પણ વ્યાખ્યાનો ક્રમ કયો હતો એ ખબર નથી ક્રમ આગળ છઠ્ઠા નંબરની વ્યાખ્યા તરંગ લંબાઈ જેની સંજ્ઞા છે લેમ્બડા લીમડો નહીં લેમ્બડા શું વંચાય એને લેમ્બડા કેમિસ્ટ્રીમાં આવે ને HC બાય લેમ્બડા તો તરંગ લંબાઈ એટલે શું તરંગ એક આવર્તકાળ यानी कैपिटल D समय में कापेला अंतर ने तरंगनी तरंग लंबाई कहेवाय एक આવર્તકાળ જેટલા સમયમાં જેટલું અંતર કાપે એને તરંગ લંબાઈ કહેવામાં આવે છે પછી એની બીજી વ્યાખ્યા જો આપણે બનાવીએ તો એ આવી છે કોઈ તરંગ પરના બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગની તરંગ લંબાઈ કહેવાય હવે આ વસ્તુ શું કહેવા માંગે છે પહેલા તો તરંગ લંબાઈ એટલે બેઝિકલી બીજું કંઈ નથી તરંગ એક આપેલું અંતર છે બે અંતર જ દર્શાવે છે તો એસઆઈ એકમ તો પૂછવાનું જ ન થાય મીટર હવે આપણે જોઈએ આ વસ્તુ બીજી વ્યાખ્યા શું કહેવા માંગે તો એક આવર્તકાળ માટેનું તરંગ દોરું તો આવું થાય આ એક આવર્તકાળ ગયો બરોબર છે તો જો અહીંયા હું એક આવર્તકાળમાં તરંગે આટલું અંતર કાપી લીધું છે તો હવે તમે આમાં શૃંગ અને ગર્ત તરંગ થોડું મોટું દોરીએ એટલે વધારે આવે બે ત્રણ સાયકલ દોરી લો આ રીતે છે બરાબર એક તરંગ આગળ વધી રહ્યું છે આ દિશામાં સમય સાથે આ છે કણોના સ્થાનાંતર તો અલગ અલગ ખૂણાઓ તમારે દર્શાવવા હોય તો ખૂણાઓ કેટલા આવશે તો પહેલા તો આમાં શૃંગ અને ગર્ત એ આપણે દર્શાવી એ પહેલા અહીંયા થીટા એટલે ખૂણો તો આ 0 અહીંયા આવે પાઈ રેડિયન કેટલા આવે પાઈ શું કામ કારણ કે આ sin વિધેય છે sin વિધેયનો આલેખ 0 જ શરૂ થાય હવે તમે યાદ કરો sin પાઈ શું હતા OLSTC sin 0 0 sin પાઈ પણ 0 ત્યાર પછી 2 પાઈ થોડા
અહીંયા 2π આવે 3π જ્યાં જ્યાં 0 દેખાય અહીંયા 4π હવે જ્યાં કિંમત મહત્તમ અને ન્યૂનતમ ત્યાં π/2 આ π/2 ત્યાર પછી અહીંયા આવે 3π/2 અહીંયા આવે 5π/2 અને આ ચાલુ છે કારણ કે તમે જુઓ LSTC ની અંદર અહીંયા 0 પછી શું આવતું હતું π/2 પછી π પછી 3π/2 અને 2π આવે એટલે એક સર્કલ પૂરું થયું તો જ્યારે 2π ખૂણો આંતરે તરફ એટલે એનો એક આવર્તકાળ પૂરો થાય બરાબર છે એટલે આ 2π સુધી એક તરંગ પૂર્ણ આગળ જાવ એટલે આ બીજું તરંગ બીજી વખત પૂર્ણ થયું ત્રીજું તરંગ ત્રીજી વખત પૂર્ણ થાય એટલે ટૂંકમાં જે અંતર એને એક આવર્તકાળમાં કાપ્યું એટલે આ ડિસ્ટન્સ એને કાપેલું છે इसको कहते हैं लैम्डा that is 1 lambda that is another lambda અને ચાલુ છે એટલે ટૂંકમાં તરંગે એક આવર્તકાળમાં જેટલું અંતર કાપેલું હોય એને તરંગ લંબાઈ લેમ્ડા કહેવામાં આવે છે ઈ પહેલી વ્યાખ્યા મુજબ બીજી વ્યાખ્યા મુજબ તો બીજી વ્યાખ્યા સમજીએ કે બે શૃંગ ને બે ગર્ત વચ્ચેનું અંતર એટલે શું પાછું કારણ કે આમાં જે વ્યાખ્યા હું તમને સમજાવું છું દાખલા અથવા એમસીક્યુ ના સંદર્ભમાં નીકળશે એના જ સંદર્ભમાં તમને એમસીક્યુ જોવા મળે છે એક વસ્તુ તો સમજાઈ ગઈ કે એક આવર્તકાળ એટલે સર્કલ એમાં જે ખૂણા હતા એ ખૂણા દરમિયાન તમને જે તરંગે કાપેલું અંતર જોવા મળે છે એ જ આપણા માટે તરંગ લંબાઈ હવે આપણે બીજી વ્યાખ્યા સમજીએ જો તો પહેલી વસ્તુ તો શૃંગ અને ગર્ત કોને કહેવાય તો ગઈકાલે આપણે વાત થઈ હતી અહીંયા પહેલું શૃંગ મળે આને કહેવાય પહેલું ગર્ત મધ્યમાં સ્થાનથી એક તરફનું મહત્તમ સ્થાનાંતર શૃંગ that is another શૃંગ બીજું ક્રમિક ચાલુ છે તો વ્યાખ્યા છે તરંગ પરના બે ક્રમિક શૃંગ એટલે શું તો કે પહેલા પછીનું બીજું શૃંગ જે હોય એમના વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને કહેવાય લેમ્ડા આને લેમ્ડા કહીશું અથવા બે ક્રમિક ગર્ત તો આને લેમ્ડા કહેવાય બરાબર છે તો આ છે તરંગ લંબાઈ તમે શાંતિથી વિચારો તો તરંગ લંબાઈ એટલે બીજું કંઈ નથી sin ને cos વિધેયનો તમે જે આલેખ દોરો છો ને sin sin cos cos આ ચાર જે આલેખ દોરો છો ને એક આવર્તકાળના એ તરંગ લંબાઈ જો sin નો આલેખ દોરવાનો હોય તો બધા વિદ્યાર્થીને આવડે sin નો આલેખ એટલે આ રહ્યો છે તો આને તરંગ લંબાઈ કહેવાય ભાઈ તરંગ એક આવર્તકાળમાં કાપેલું અંતર હમણાં જ શીખડાયું અહીંયા ત્યાં તરંગ લંબાઈ ત્યાર પછી cos વિધેયનો આલેખ કોઈ વિદ્યાર્થી દોરે તો ધેટ ઇઝ લાઈક ધેટ એક થી શરૂ થાય એક થી પૂર્ણ થાય જો તો શૃંગનો હું આલેખ દોરું અહીંયાથી દોરવા ચાલુ કરું આ પોઈન્ટ અહીંયા તો જો એ લેમ્ડા તો એને જ cos વિધેયનો જ આલેખ થયો ને શરૂઆત અહીંથી કરો કોની વાત છે ધારો કે
બરાબર કોઈ વિદ્યાર્થી માઈનસ cos નો આલેખ દોરે માઈનસ cos નો આલેખ તો માઈનસ 1 આમ હતો તો માઈનસ 1 થી ઘટ થી ચાલુ ઘર દોરવાનું તો અહીંયાથી દોરવાનું સ્ટાર્ટ કરું તો અહીં પૂર્ણ થાય તો એને તરફ લંબાઈ કહેવાય બરાબર તો કહેવાનો મીનિંગ sin cos sin cos બધા એક તરંગ લંબાઈના આલેખો છે બરાબર છે હવે જો ખૂણાઓ લખીએ આપણે અહીંયા તો 0 ક્રમ આવશે કોલેસ્ટ્રીસી વાળા ક્રમમાં 0 પછીનો ખૂણો શું હોય ભાઈ π/2 પછી પાય એના પછી 3π/2 એના પછી 2π પછી તો કે 2π + π/2 2π + π/2 એટલે 5π/2 આના પછી શું આવે 5π/2 પછી આવશે 3π 3π પછી 7π/2 and now it is 4π આ ક્રમશઃ ચાલુ તો તરંગ લંબાઈ માધ્યમ ઉપર આધાર રાખે એટલા માટે મેં લખેલું છે પહેલી વસ્તુ અને મહત્વની તરંગની તરંગ લંબાઈ માધ્યમ આધારિત હોય ધ્યાનમાં રાખો આ પોઈન્ટ ને તમે વિચાર કરો તરંગ લંબાઈ એટલે તરંગ એક આપેલું અંતર છે બરોબર હું અત્યારે બોલી રહ્યો છું એટલે મારા મુખમાંથી જે ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય છે એ હવાવાળા માધ્યમમાં હવાનું માધ્યમ હોય તેમાં મેક્સિમમ અંતર સુધી જાય બૂમ નાખો તો અને પાણીની અંદર તમે જતા રહો અને અહીંયા બૂમ નાખો તો તમારા મોઢામાંથી નીકળેલા ધ્વનિ તરંગો થોડાક અંતર સુધી જ જશે શું કામ કારણ કે માધ્યમની ઘટતા વધી ગઈ બરાબર હજી તમે વિચાર કરો કે એના કરતા ઘાટું માધ્યમ હોય દાખલા તરીકે આપણે લઈએ તેલના કૂવાની અંદર બરાબર કોઈ સાધન મૂકેલું છે જે અવાજ ઉત્પન્ન કરે છે તો એનો અવાજ તેલના કૂવામાંથી વધારે બહાર નીકળી શકે નહીં તેલની અંદર નાખી દો કૂવાની અંદર નાખી દો પછીની વાત છે તો માધ્યમ જેમ જેમ ઘટ થતું જાય એમ તરંગે કાપેલું અંતર ઘટતું જાય એટલે કે તરંગ લંબાઈ જે છે એ ઘટતી જાય બરાબર છે બીજું કે લેમ્ડા અંતરે રહેલા તરંગો વચ્ચેનો કડા તફાવત લેમ્ડા અંતરે રહેલા કણો વચ્ચેનો કડા તફાવત કેટલો થાય તો હું બે કણ ધ્યાનમાં લઉં છું એક કણ અહીંયા છે એક કણ અહીંયા છે કડા તફાવત એટલે ખૂણા તફાવત તો અહીંયા રહેલા કણનો ખૂણો કેટલો બને π/2 અહીંયા રહેલા કણનો ખૂણો કેટલો બને 5π/2 એનો તફાવત લો 5π/2 -π/2 ગમે લઈ શકો પણ લેમ્ડા અંતરે હોય દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી આ બે ચાલે આનો ખૂણો 7π/2 આનો ખૂણો 3π/2 બાદ બાકી લો સહી જવાબ બગડો લસા આવે 5π - π that is equal to 4π 4π/2 2π રેડિયન આ માહિતી બહુ કામમાં આવશે બે પોઈન્ટ લેમ્ડા અંતરે કડા તફાવત 2π રેડિયન λ/2 એ π/2 લેમ્ડા એ 2π હોય λ/2 એ π થઈ જાય λ/4 એ π/2 થઈ જાય બરોબર છે તો આને ધ્યાનમાં રાખવાના છે વિદ્યાર્થી મિત્રો બે પોઈન્ટ્સ ને કારણ કે આ રાશિ તદ્દન નવી છે ત્યાર પછી આપણે આગળ વધીએ હવે રાતા રંગની તરંગ લંબાઈ વધારે હોય જાંબલી રંગની તરંગ લંબાઈ ઓછી હોય જાની વાળી કિનારા મુજબ એ પણ લખાય લેમ્ડા રાતો is greater than લેમ્ડા જાંબલી શું કામ કારણ કે તમે ધ્યાનથી જોયું હોય તો ડેન્જર ઝોન અને ડેન્જર ઝોન એ રેડ કલર થી જ રંગવામાં આવે શું કામ એવું કરવામાં આવે છે કારણ કે દૂરથી આવતા વ્યક્તિને રાતો રંગ દૂરથી દેખાય છે એટલે રાતા રંગમાંથી નીકળતા તરંગે વધારે અંતર કાપેલું
ઘાતા રંગમાંથી ઉત્સર્જિત થતું તરંગ હોય એ અંતર વધારે કાપી શકે અને અંતર વધારે કાપતું હોય તો એની તરંગ લંબાઈ કેવી હોય વધુ જાંબલી રંગની તરંગ લંબાઈ ઓછી જાની વાળી કિનારા ક્રમમાં તમે જાઓ તો તમે ધીમે ધીમે ચડતા ક્રમમાં બોલો છો જાની વાલી પીનારા રાતા રંગની તરંગ લંબાઈ મેક્સિમમ જાંબલી રંગની મિનિમમ તો આ દાખલામાં MCQ માં બહુ કામ આવી માહિતી ત્યાર પછી આપણે બીજી વ્યાખ્યા ભણી કોણીય તરંગ સંખ્યા અથવા તરંગ સદિશ કોણીય તરંગ સંખ્યા અથવા તરંગ સદિશ તરંગ સદિશ નામ જ છે મિત્રો એને કોઈ સદિશ રાશિ સાથે લેવા દેવા નથી હો ભાઈ ધ્યાન રાખજો નથી હોતું અમુક વિદ્યાર્થીનું નામ આદર્શ હોય શું નામ તારું તો કે આદર્શ કામ કેવા તો કે બિન આદર્શ બરોબર એવી રીતે નામ ખાલી તરંગ સદિશ છે સદિશનો એક છાંટો એમાં નથી તો ત્રિરાશિ મૂકી આપણે અંતર વિરુદ્ધ કળા તફાવત લેમ્ડા મીટર અંતર હોય તો અત્યારે શીખી ગયા લેમ્ડા મીટર અંતરે બે કણ વચ્ચેનો કળા તફાવત હોય 2π રેડિયન તો એકમ અંતરે કેટલો એને જ કહેવાય તરંગ સદિશ જેની સંજ્ઞા છે કે સ્મોલ જેમ તરંગ સમીકરણમાં આવ્યું હોય છે ઇક્વલ ટુ 2π ગુણ્યા 1 ભાગ્યા લેમ્ડા એના ઉપરથી વ્યાખ્યા કે કોઈ તરંગ પર એકમ અંતરે રહેલા કણો વચ્ચેના કળા તફાવતને તરંગ સદિશ કહેવાય SI એકમ તો આનો હોય રેડિયન અને લેમ્ડાનો હોય મીટર તો રેડિયન પ્રતિ મીટર અને છેલ્લી વ્યાખ્યા તરંગ ઝડપ તરંગ ઝડપ એટલે તરંગ ઝડપ તો ઝડપની વ્યાખ્યા છે એવી જ રીતે એકમ સમયમાં કોણે પદાર્થે કાપેલા અંતરની જગ્યાએ તરંગે કાપેલા એકમ સમયમાં તરંગે કાપેલા અંતરને તરંગ ઝડપ કહેવાય તેથી v બરાબર કાપેલ અંતર છેદમાં સમય
હવે જો કાપેલ અંતર લેમ્બડા જેટલું લઈ લઉં તો લેમ્બડા એટલે તો એક આવર્તકાળ જેટલા સમયમાં કાપેલું અંતર હતું તો લેમ્બડા અપોન ટી એવું લખાય એક આવર્તકાળ જેટલા સમયમાં એ જે અંતર કાપે છે એને આપણે લખી શકીએ છીએ તરંગ લંબાઈ લેમ્બડા પરંતુ આપણી પાસે આવૃત્તિ તો છે f બરાબર 1/t તો 1/t જગ્યાએ f મૂકો તો b બરાબર લખાય લેમ્બડા * f બરાબર છે બીજું એક સમીકરણ પણ મળી શકે છે જો બીજું સમીકરણ આપણે મેળવવું હોય અન્ય સમીકરણ તો b બરાબર લેમ્બડા * f છે ને 2π વડે ગુણી અને 2π વડે ભાગી નાખી તેથી આ સમીકરણને લખાય 2π લેમ્બડા 2π f and 2π by લેમ્બડા 2π f એટલે કુલ લેમ્બડા અંશમાં તો ઈ છેદમાં લઈ લીધું એટલે નવું સમીકરણ બને 2π f એટલે કોણ ઓમેગા અને 2π by લેમ્બડા એટલે કોણ તરંગ સદિશ k તો that is also remarkable તરંગ ઝડપના બે સૂત્રનો આપણે MCQ માં દાખલામાં ઉપયોગ કરશું તરંગ ઝડપ પણ માધ્યમ આધારિત જ હોય જો માધ્યમ ઘટતું તો તરંગની ઝડપ ઘટી જાય જો માધ્યમ પાતળું તો તરંગની ઝડપ વધુ બરાબર છે તો આ આઠે આઠ વ્યાખ્યાઓ મહત્વની એમાં છેલ્લી ચાર અત્યંત મહત્વની છે તો આને લગતા દાખલાઓ જે છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું તો વ્યાખ્યાઓની અંદર છેલ્લી ત્રણ વ્યાખ્યાઓ રહીને આ ત્રણે ત્રણ સાતમી આઠમી છઠ્ઠી ત્રણે ત્રણ રિવાઇઝ કરી નાખવી ઝડપથી અને મળી હવે નેક્સ્ટ લેક્ચરમાં દાખલાઓ સાથે